નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે વિદ્યા સહાયક ભરતી શાળા પસંદગી માટે છે તે બે અગત્યની સૂચના આવેલી છે। તો તે કઈ બે અગત્યની સૂચના છે તેની વાત કરશું અને આગળ જિલ્લા પસંદગી થયા બાદ શાળા પસંદગી ઉમેદવારોને છે તે કરવાની રહેશે। આગળ 29/10/2025 ના દિવસે છે જે તમામ મિત્રોએ છે તે હાજર રહેવાનું છે અને સાથે સાથે કઈ વસ્તુ ડોક્યુમેન્ટમાં લઈ જવાની તેની પણ વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે। તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 27/10/2025 ના દિવસે આવેલી લેટેસ્ટ અપડેટની માહિતી મેળવી। તો વિષય વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાં જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા બાબતે છે તે આ પરિપત્ર આવેલો છે। એટલે કે ખાસ વિદ્યા સહાયક ધોરણ 7 થી 8 વર્ષ 2024 ની જે અંતર્ગત સામાજિક વિજ્ઞાનના ભાષા જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક પત્ર આપવા માટે અગત્યની સૂચના છે। તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા છે તે વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ની જે ભરતી હતી તે સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ જેમાં તમને જણાવી દઉં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ઉમેદવારોને જિલ્લા પસંદગી પ્રક્રિયા છે તે હાલ પૂર્ણ પણ થઈ ગયેલી છે। અને ત્યાર પછી ધોરણ 7 થી 8 સામાજિક વિજ્ઞાન અને ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નીચે દર્શાવેલા પ્રમાણે સાહિત્યકાર જે 13/10/2025 ના રોજ આપને સોંપવામાં આવેલું છે। ઉમેદવારોને અસલ પ્રમાણો ફોલ્ડ, ઉમેદવારો આપેલા સમયથી પત્ર, ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે આપેલા વિકલ્પ ફોર્મ, ઉમેદવારોને કેટલાક જિલ્લા પસંદગીનો હુકમ જિલ્લાની નકલ, જિલ્લા પસંદ કરનાર ઉમેદવારોનો કોમન મેરિટ યાદી, જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું વિષયવાઇઝ કેટેગરીવાઇઝ સોંપવામાં આવેલા અરજી ફોલ્ડર સંખ્યા દર્શાવેલું પત્રક જે તમારે ખાસ એટલી વાતો છે તે ધ્યાનમાં રાખી અને સાથે લઈ જવાનું છે। હવે વાત કરીએ તો ધોરણ 7 થી 8 સામાજિક વિજ્ઞાન ભાષાઓમાં જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જે 1/11/2024 ની જાહેરાત દર્શાવેલા જગ્યાઓ મુજબ 22/9/2025 થી 11/10/2025 દરમિયાન ગુજરાત રાજ્ય પ્રાથમિક જે શિક્ષણ પસંદગી સમિતિ સક્ષમ ઉમેદવારોને હાજર રહી ઓનલાઈન જિલ્લા પસંદગી છે તે કરેલા છે। આપને જિલ્લા નગર શિક્ષણ સમિતિ કરેલા મેરિટ યાદી મુજબ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવેલા છે। આપણા સારું ભણવા કરવામાં આવે છે। ઉમેદવારોને નિમણૂક આપવા પૂર્વે શિક્ષણ વિભાગ દ્વારા છે તે 17/3/2023 ના ઠરાવ નિયમ છે તે જિલ્લા નગર કક્ષા પસંદગી છે તે બેઠક બોલાવી હતી। અને ત્યાર પછી આપણે અગત્યની જે સૂચના છે તેની વાત કરીએ તો ઉમેદવારો છે તે લાયકાત ધરાવતા હોય તે નિમણૂક ભલામણ છે તે પત્રો સાથે લાવવાના રહેશે। તેમાં સૌપ્રથમ 1, 2 અને 3 જે અગત્યની સૂચના છે આ સાથે સોંપેલ અરજીપત્રક અને અન્ય સાહિત્યકાર તમારી કચેરીમાં કાયમી રેકર્ડ તરીકે જણાવવાનું રહેશે। ઉમેદવારોને સ્થળ પસંદગી નીચેની સૂચનાઓ છે તે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને સંદર્ભ પત્રની આપેલી સૂચના અનુસાર તમામ ઉમેદવારોએ 29/10/2025 ના રોજ શાળા સ્થળ પસંદગી કરવાની રહેશે અને તમામ ઉમેદવારોને નિમણૂક હુકમ છે તે કરવાના રહેશે। જે ઉમેદવારોને બિન અનામત કેટેગરી પસંદ થયા છે તેઓને નિમણૂક હુકમ છે તે આપવાના રહેશે। જ્યારે અનુસૂચિત જનજાતિ, એસસી, એસટી અને સામાજિક રીતે પછાત વર્ગના પામેલા પસંદગી ઉમેદવારોને કશું છે તે આપવાનું નથી। તો હવે વાત કરી લઈએ તો જે નગર શિક્ષણ સમિતિ શાળા પસંદગી અને નિમણૂક માટેના સ્થળ અહીં આપવામાં આવેલા છે। તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારોએ 29/10/2025 ના રોજ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે હાજર રહેવા સ્થળની વિગતો છે તે અહીં આપવામાં આવેલી છે। જિલ્લા શિક્ષણ સમિતિ જે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, પોરબંદર, પાટણ, ભાવનગર, જામનગર, અમરેલી, ભરૂચ, નર્મદા, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને લાસ્ટ ડાંગ જે અલગ અલગ છે અહીં સમય પણ તમને આપવામાં આવેલો છે। તો આ માહિતી છે એકવાર આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જ્યાં તમામ પીડીએફ છે તે આપણે સેન્ડ કરી દઈશું।
જેનાથી ઉમેદવારોને છે તે સરળતાથી મળી રહે. તો શાળા સ્થળ પસંદગી નિમણૂક માટેના સ્થળ છે તેમાં વડોદરા, સુરત, જેતપુર, નડિયાદ, આણંદ, બોટાદ, મહુવા, અંજાર, ભરૂચ, અંકલેશ્વર અને ગાંધીનગર. ટૂંકમાં કહી શકાય કે તમામ જિલ્લાના છે તે શાળા પસંદગી માટેના ઉમેદવારોને છે તે અહીં સમય, સ્થળ અને જે શાળા પસંદગી છે તે માટેની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. ખાસ આ શાળા પસંદગીની છે જે તમે માહિતી છે તે અલગથી જોઈ લેજો, કેમ કે અહીં આપણે ફક્ત શોર્ટમાં જ માહિતી આપી છે. જો પૂરેપૂરી માહિતી આપશું તો આ માહિતી બહુ જ લાંબી થઈ જશે, માટે આપણે શોર્ટમાં છે તે માહિતી લીધેલી છે. તો ફટાફટ તમે છે જે એવું લાગે તો આ સ્ક્રોલ કરી અને માહિતી છે તે એકવાર જોઈ લેજો. તો આ હતી જિલ્લા ફાળવણી ધોરણ 6 થી 8 ની ગુજરાતી માધ્યમની સામાજિક વિજ્ઞાનના અલગ અલગ ભાષાઓ માટેની. તો સારું લાગે તો તમારા મિત્રો સુધી માહિતી પહોંચાડી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.